સુરતના કતાર ગામમાં વિધિ પેલેસ એરિયામાં રહેતી એક 19 વર્ષીય યુવતીએ પંખે લટકીને સુસાઇડ કરી લીધું. નામ હતું નેના રણજીતભાઈ વાવડિયા. પાટીદારની દીકરી હતી. મિત્રો, એને શા માટે સુસાઇડ કરવું પડ્યું? એવું તો શું બન્યું કે 19 વર્ષની નાનીમાં એને સુસાઇડ કરી લીધું? મિત્રો, એ પોતે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. તો રસ્તામાં આવતા જતા એને કોઈ બ્લેક ફિલ્મવાળી ગાડીવાળા અસામાજિક તત્વો હેરાન કરતા હતા. તો ડિપ્રેશનમાં આવી એ છોકરીએ સુસાઇડ કરી લીધું. મિત્રો, વાત સુસાઇડની છે, પણ મિત્રો, એક 19 વર્ષીય યુવતીને સુસાઇડ શું કરવા કરવું પડે? પણ ઘણીવાર એવું બને છે કે અંદર ડર એટલો બધો પેસી ગયો હોય છે અને એ ડરના કારણે ના ઘરે વાત કરી શકે છે, ના કોઈને વાત કરી શકે છે, અને એ રીતે એ ડિપ્રેશનમાં આવી જાય છે. તો મિત્રો, આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું, આવા અસામાજિક તત્વોને તો સજા ચોક્કસથી મળવી જ જોઈએ. મિત્રો, એ માટે આવા અસામાજિક તત્વોને સજા મળે એવું આપણે ઈચ્છીએ. બીજું, ઘણી જગ્યાએ અત્યારે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ જતી હોય છે. મોટે ભાગે પૈસાદારોના લબીરાઓ જ આવી ગાડીઓ ફેરવતા હોય છે. પણ પોલીસ પણ એમની સાથે આપણે જોઈએ તો કોઈ એક્શન લેતી નથી. જાણે કે એમનાથી ડરતી હોય એવું લાગતું હોય છે ઘણીવાર આપણને. રસ્તામાં જઈએ તો આપણે દુઃખ થાય કે કોઈ નાનો માણસ જો ગાડી લઈને જતો હોય અને બ્લેક ફિલ્મ કરેલી હોય તો એને તરત પકડી પોલીસ એના કાગળ પર બ્લેક ફિલ્મ હટાવી લે છે. પણ જો કોઈ સ્કોર્પિયો વાળો નબીરો નીકળે તો પોલીસને એને હાથ લગાવવાનું પણ હિંમત થતી નથી. મિત્રો, કાયદો બધા માટે સરખો હોય છે. બીજું, આવા અસામાજિક તત્વો ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે જાગૃત ન રહીએ. તો મિત્રો, આપણે પણ આપણી દીકરીઓને એ સમજાવવું જરૂરી છે કે ક્યારેય પણ આવા અસામાજિક તત્વોથી હેરાનગતિ થતું હોય તો ચોક્કસથી ઘરે મમ્મી પપ્પાને, પોતાના મા બાપને જણાવે, સ્કૂલમાં હોય તો ટીચરને જણાવે, અને એવી અવેરનેસ રાખો. જો તમારું પણ બાળક હોય તો એને આ વસ્તુ ચોક્કસ શીખવજો. આ બનાવ માટે મેં વિડીયો એટલે બનાવ્યો. જો સમાચાર તો દરેક જગ્યાએ આવે છે, ન્યૂઝવાળા પણ આપશે, પણ મારો હેતુ સમાચાર આપવાનો નથી. પણ એ બનાવમાંથી આપણે શું શીખવા મળ્યું, આપણે શું કરવું જોઈએ, એમાંથી આપણે શીખીને આપણા બાળકોને શું શીખવાડવું જોઈએ, એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, વિડીયો શેર કરજો જેથી બીજા લોકોને પણ આ વિશે માહિતી મળે. અને આપણે આશા રાખીએ કે આવા અસામાજિક તત્વો સામે સરકાર બહુ કડક પગલાં લે. જય હિન્દ, જય ભારત. મિત્રો, વધુમાં એક સોશિયલ એક્ટિવિસ્ટ છે વિજય મંગુકિયા, પાટીદાર સમાજના છે. તો એમને આપણા મુખ્યમંત્રીને લેટર લખ્યું છે. એમને એક સારું કામ કર્યું છે. એ લેટર હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. તો મિત્રો, ચોક્કસથી તમારે પણ આવું કંઈક હોય તો ચોક્કસથી ભાગ લેવો જોઈએ. અને મરનાર દીકરી તો મરી ગઈ, પણ હવે ફરીથી આવું ન થાય, બીજે ક્યાંક આવા બનાવ ન બને એ માટે અવેરનેસ ચોક્કસથી રાખજો. જય હિન્દ, જય ભારત.